આપણે આવી ગયા છે અહીંયા પ્રવસન અંડેસા બરાબર. તો જવાનું ડેકોરેશન જુઓ. જોવા આ લાકડામાં જ બધું બનાવેલું છે, વાંસ ને બાંસ ને બધું નાખ્યું. આખો હવા મેલ ઉભો કર્યો હોય એવું લાગે. પછી અંદરનું છે જોવા, ઝાડવા બાડવા બધા શણગારેલા જોવા. જોવા અંદર આ એક જાતનો હવા મેલ જેવો જ બનાવી નાખેલું છે બધું કમ્પ્લીટ. અત્યારે જો જો આ પાલીતાણા અંદર છે. આ બધું લાકડામાં ઊભું કરેલું છે, વાંસ ને લાકડા ને એવો એક જાતનો હવા મેલા જ આખો ઊભો કરી દીધેલો છે. જો આપણે પાલીતાણા સુણતર ભવનની બાજુમાં છે. માથે દીધા જો હવેલી આખી બનાવી નાખેલો. આ અંદર રસોડામાં, આ બાજુનું છે સુણતર ભવન છે, એ આપણે તમને બતાવી દઈએ છીએ. એમાં અંદર તો નહીં જાય. જો આ સુણતર ભવન છે. વાહ, આ ધર્મશાળા છે. એનું આખો છે સુણતર ભવનનું. જો આ સુણતર ભવન છે. એક જાતનો હવા મહેલ જેવો જ તેવા કાંઈ ઘટે નહીં એમાં. આજે પાલીતાણા ને આવ્યું આ એક નહીં આવે તો કેટલાયમાં બને છે. જોવા જો આપણા સિક્યોરિટી બેઠા છે અહીંયા. આ સિક્યોરિટી છે આપણે. અને અહીંયા સીધા રોડ આવી ગયો. આ હસ્તગીરી જાળિયા વાળો ડાયરેક્ટ રોડ આવી ગયો છે. એ રોડ ઉપર છે. જો આ ભાઈ સિક્યોરિટી છે. શું તમારું નામ છે? જીગરભાઈ નામ છે. મણીલાલ. દાદા ના મણીલાલ છે, રાજસ્થાન ના છે દાદા છે. આ ભાઈ તો આપણે આઈના છે, જીગરભાઈ પ્રજાપતિ છે પાલીતાણા. બરાબર. હા, રાજસ્થાન ડુંગરપુર ના દાદા છે કાકા. બરાબર. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. RB સોલંકી ગરાઈ ગયા.